ચાલો આપણે નેક્સ્ટ વાત કરીએ કે હવે આપણે યુઝર સાઇડ વર્ક કરવાનું છે, તો યુઝર સાઇડની સ્ક્રીનમાં આપણે આવીએ. આ સ્ક્રીનનું બધાને બંધ કરી દો હવે. તો આપણી જે હોમ સ્ક્રીનવાળી સ્ક્રીન છે એ યુઝર સાઇડની સ્ક્રીન છે, બરોબર. આ જે જૂનો કોડ છે તમારે રાખવો જ રાખવો. હું અત્યારે જુનાગઢને અત્યારે રિમૂવ કરી નાખું છું. મેં ત્યાં જુનાગઢને કમેન્ટ આપી દીધી છે, બરોબર. જો મારે જરૂર પડશે તો આમાંથી હું પાછો યુઝ કરીશ. હું આમાં આપણી હોમ સ્ક્રીન છે એમાં થોડાક હું ચેન્જ કરું એટલા માટે. તમારે રાખવું હોય તમે રાખી શકો છો. અત્યારે આપણે વાત કરીએ, બરોબર. લાઇબ્રેરીને ઇમ્પોર્ટ કરી નાખો. લાઇબ્રેરીની જરૂર પડશે. હવે એક અહીંયા વેરિયેબલ ઇન્ટીજર આપણે નીચે બોટમ સીટ બનાવી એટલા માટે લાઈક વેરિયેબલ બનાવ્યું કરંટ ઇન્ડેક્સ, એની બાય ડિફોલ્ટ વેલ્યુ શું આપી દીધી ત્યારે 0 આપી દીધી. હવે આપણે બોટમ સીટ રાખવી એના માટે એક લિસ્ટ બનાવવું પડશે, કેમ કે લિસ્ટ એટલા માટે કે એટ એ ટાઈમ કોઈ પણ આપણે એક જ વેલ્યુ પાસ, એક જ પેજ ઓપન કરો ને ડેટા પાસ કરો એટલા માટે. તો લિસ્ટ છે ને એની અંદર હંમેશા ખાલી વિજેટ જ હશે, બીજું કાંઈ નહીં હોય, બરોબર. એનો વેરિયેબલ ધારો કે હું બનાવું પેજીસ નામનો. એની અંદર હું બધી વસ્તુ કોલ કરાવી દઈશ. જેમ કે હું હમણાં નીચે ક્લાસ બનાવીશ. ક્લાસનું નામ સપોઝ કે હું આપી દઉં છું અત્યારે આપણે પ્રોડક્ટ, અત્યારે હોમ સ્ક્રીનમાં પ્રોડક્ટ્સ જો શો કરાવી છે તો હું એ ક્લાસને અત્યારે કોલ કરાવું છું. ક્લાસ હું નીચે બનાવીશ. અત્યારે તમારે અલગ ફાઇલ બનાવો, અલગ ફાઇલ બનાવજો, હું નીચે બનાવીશ. સપોઝ કે નામ એવું આપી દઉં પ્રોડક્ટ ગ્રીડ સ્ક્રીન, બરોબર. પછી એક હું સેન્ટર વિજેટ લઈ લઉં અહીંયા, બરોબર. એની અંદર ચાઇલ્ડ લઈ લો, એની અંદર ટેક્સ્ટ વિજેટ લઈ લો. આ બધી સ્ક્રીન બનાવવાની બાકી છે. અત્યારે ખાલી આપણે નામ આપી દઈએ છીએ. આ જે તમારું પેજ બનશે એ સર્ચ પેજ બનશે. સેમ કંટ્રોલ સી, એક તમારું સર્ચ પેજ બનશે, એક આપણું બનશે વિશ લિસ્ટ પેજ, એક આપણું બનશે કાર્ડ પેજ અને એક આપણું બનશે પ્રોફાઇલ પેજ. બસ આનાથી કંઈ આપણે કંઈ જરૂર નથી. તમારે એડિશનલ રિક્વાયરમેન્ટ તમે રાખી શકો છો અહીંયા, બરોબર. નાવ હવે હું એઝ રિટર્ન કરીશ સ્કેપ, બરોબર. એફ બાર અહીંયા આપણે સપોઝ એવું લખી નાખીએ કે સોરી એફ બારમાં ટાઇટલ એમાં ટેક્સ્ટ વિજેટ આપણે લખી નાખીએ કે હોમ સ્ક્રીન. હવે અહીંયા બોડીમાં આપણો વેરિયેબલ જે આપણો હતો એને કોલ કરાવશું પેજીસ વાળો, અને અહીંયા આપણે પાસ કરશું એની કરંટ ઇન્ડેક્સ, બરોબર. હવે આપણે બીજો એક પ્રોપર્ટી યુઝ કરશું બોટમ નેવિગેશન બાર, બરોબર. એની એક પ્રોપર્ટી આવશે બોટમ નેવિગેશન બાર. એમાં આપણે વિજેટ આવશે બોટમ નેવિગેશન બાર. એની એક પ્રોપર્ટી આવશે કરંટ ઇન્ડેક્સ, જેમાં આપણે પાસ કરશું કરંટ ઇન્ડેક્સ. જેમ પેજ લોડ થશે એમ પેજની કરંટ ઇન્ડેક્સ પાસ થશે. કરંટ ઇન્ડેક્સ તમને કઈ રીતે મળશે? જો ધારો કે આ પેજ ઓપન થશે તો એની 1 મળશે, એની 2 મળશે, એની 3 મળશે, એની 4 મળશે. તો એ રીતે નેવિગેશન વર્ક કરશે. આપણે કરંટ ઇન્ડેક્સ પાસ કરી દીધી, બોટમ કરંટ ઇન્ડેક્સ. હવે આપણે પાસ કરશું અહીંયા ટાઈપ. તો ટાઈપમાં બોટમ નેવિગેશન બાર ડોટ બોટમ નેવિગેશન બાર ટાઈપ ડોટ ફિક્સ્ડ ડોટ આપણે રાખશું ફિક્સ, બરોબર. હવે તમારે કલર કેવું કે જો ફોન્ટ સાઇઝ ને તમારે થીમ કેવું કે સેટ કરવું તમે સેટ કરી શકો છો. સપોઝ કે હું અહીંયા સેટ કરું સિલેક્ટેડ આઇટમ કલર
બરોબર. હું સપોઝ કે કલર્સ ડોટ પર્પલ કલર આપી દઉં અત્યારે, બરોબર. હવે ખાસ એની એક બીજી પ્રોપર્ટી આવશે ઓન ટેપ પ્રોપર્ટી, જેમાં આપણે ફંક્શનને કોલ કરાવીએ ઓન ટેપ પ્રોપર્ટીની અંદર, બરોબર. ઓન ટેપ હંમેશા શું પાસ કરશે કે ઓન ટેપ પાસ કરશે હંમેશા ઇન્ડેક્સ, બરોબર. હવે ઇન્ડેક્સમાં શું પાસ થશે, બરોબર, તમે જે ટેપ કરશો એને ઇન્ડેક્સ પાસ થશે, તો એ ઇન્ડેક્સ ક્યાં પાસ થશે કે તમારા વેરિયેબલમાં, કયો વેરિયેબલ કરંટ ઇન્ડેક્સનો વેરિયેબલ, જેમાં શું પાસ થશે, તમારી ઇન્ડેક્સ પાસ થશે. ક્લિયર એટલું? નાવ બોટમ નેવિગેશન બારમાં અહીંયા આપણું ઓન ટેપ, ઓકે વસ્તુ ભૂલાઈ ગઈ, જે કરંટ સ્ક્રીન ઓપન હોય એની ઇન્ડેક્સ પાસ થવી જોઈએ. તો આને હું કટ કરી લઉં, એને હું મૂકી દઉં સેટ સ્ટેટની અંદર, અહીંયા આપણે કરી દઈએ પેસ્ટ. હજી એક પ્રોપર્ટી આવશે આઇટમ્સ કરીને, બરોબર, કે ભાઈ તમારે શું શું દેખાડવું છે આની અંદર, એટલે બોટમ નેવિગેશનમાં કયા કયા પેજ આવશે, બરોબર. તો એનો ક્લાસ આવશે બોટમ નેવિગેશન બાર આઇટમ, બરોબર. એમાં આપણે સેટ કરીએ આઇકન ક્લાસ આઇકન્સ ડોટ, સપોઝ કે હોમ પેજ માટે આપણે હોમ આઇકન સેટ કરીએ, બરોબર. એમાં આપણે એક લેબલ મૂકી દઈએ, લેબલમાં સપોઝ કે એવું લખી નાખીએ આપણે હોમ, બરોબર. આ વસ્તુને આપણે કરી લઈએ કોપી. જો આ જે ફર્સ્ટ હોમ હશે ને, આ તમારું જે ફર્સ્ટ હોમ આઇકન, બરોબર, એમાં આ ક્લાસ કોલ થશે. સેકન્ડ જે હશે ને સર્ચ પેજ વાળો ક્લાસ કોલ થશે, જે આપણે અલગ આગળ બનાવશું, જે આગળ બનાવીશ, બરોબર, એ પ્રમાણે બધે તમારા કોલ થશે. સેમ કંટ્રોલ વી કંટ્રોલ વી કંટ્રોલ વી કંટ્રોલ વી. એકમાં આપણે પહેલામાં કોલ કરાવ્યું હોમ, સેમ એ રીતે બીજામાં હું કોલ કરાવું સર્ચ. એના માટે આપણે અહીંયા આઇકન પણ ચેન્જ કરી નાખીએ, સર્ચનો એક મસ્ત આઇકન મૂકી દેવાનો, તમે જે ગમતા આઇકન તમે મૂકી શકો છો. પછી વિશ લિસ્ટ માટે ફેવરિટ આઇકન, અને આપણે લાસ્ટ પ્રોફાઇલ માટે આ તમારું બની ગયું એક બોટમ નેવિગેશન બાર. હવે હું એક ક્લાસ બનાવીશ, આપણે જે ઉપર વાત થઈ પ્રમાણે, ઓકે સોરી, આપણે બનાવી નાખીએ સ્ટેટ લેસ બનાવી નાખીએ એને, બરોબર, કે સ્ટેટફુલની એમાં જરૂર નથી એટલા માટે. રિટર્ન આપણે અહીંયા સ્કેપફોલ્ડની જરૂર છે, ડાયરેક્ટ આપણે રિટર્ન કરશું અહીંયા સ્ટ્રીમ બિલ્ડરમાં ડેટા પાસ કરવા માટે, કેમ કે ઓલરેડી આપણે સ્કેપફોલ્ડ પર પાસ કરેલું છે, કંઈ જરૂર નથી. સ્ટ્રીમ બિલ્ડર તમને ખબર છે, સ્ટ્રીમ બિલ્ડર ડેટા પાસ કરવા માટે ખાસ જરૂરી છે, અને આપણે અહીંયા યુઝ કરશું ક્વેરી સ્નેપશોટ નો ક્લાસ, બરોબર. આ બધી વસ્તુ આપણે ઓલરેડી કરેલી જ છે, પાછું રિપીટ જ છે. અહીંયા આપણે યુઝ કરશું ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન, અને આપણે પાસ કરશું અહીંયા આપણે કલેક્શનનું નામ શું હતું, પ્રોડક્ટ્સ ડોટ સ્નેપશોટ. અને બિલ્ડરમાં તમારે પાસ કરવું, તમારે ડિઝાઇન એમાં શેમાં રિટર્ન કરાવવું છે,
તો અહીંયા આપણે ડિઝાઇન ઇન્ડેક્સ પાસ કરવા માટે આપણે યુઝ કરશું context, index. ઇન્ડેક્સ કરતા આપણે પાસ કરીએ snapshot. If snapshot dot connection state equal to connection state dot waiting, then return करना को center માં child માં મૂકી દઈએ આપણે circular progress indicator semicolon. જો connection state waiting માં ન હોય તો અહીંયા પર condition if snapshot dot has data reverse condition મૂકી આપણે અહીંયા snapshot dot data dot docs dot is empty, then return center child. ટેક્સ્ટ માં એવું લખી નાખીએ ડેટા ન હોય તો ટેક્સ્ટ માં એવું લખી નાખો નો પ્રોડક્ટ્સ અવેલેબલ. સપોઝ કે બધી વસ્તુ અવેલેબલ છે તો આપણે વેરિયેબલ આ બધું જૂનો કોડ જ છે આપણો. ફાઇનલ પ્રોડક્ટ્સ ઇઝ ઇક્વલ ટુ સ્નેપશોટ ડોટ ડેટા ડોટ ડોક્સ. ડોક્સ ખબર છે એના માટે કે બધું ડેટા આખી ડોક્યુમેન્ટ ફાઇલ છે તમારી બરોબર એ પ્રોડક્ટ્સમાં સ્ટોર થઈ જશે એટલો ડેટા હશે એટલો. જો ડેટા હોય તમારો તો રિટર્ન તમારે લિસ્ટ વ્યૂમાં જોતું તો લિસ્ટ વ્યૂમાં, ગ્રીડમાં જોતું તો ગ્રીડમાં, તમે જે રિટર્ન કરો રિટર્ન કરાવી શકશો આમાં. તો હું સપોઝ કે યુઝ કરું ત્યારે ગ્રીડ વ્યૂ ડોટ બિલ્ડરનો. બિલ્ડર શેના માટે તમને ખબર છે કે ડાયનેમિક ગ્રીડ તમારી જનરેટ થાય, જેવો ડેટા એ પ્રમાણે તમારી ગ્રીડ જનરેટ થાય. ગ્રીડ વ્યૂ ડોટ બિલ્ડર એને પેડિંગ આપી દઈએ. sliver grid delegate with fixed process count આપણે યુઝ કરશું કે જેમાં આપણે પ્રોસેસ કાઉન્ટ 2 આપી દઈએ કેમ કે એક રોમાં 2 ગ્રીડ દેખાય એટલા માટે. તમારે ડિપેન્ડ્સ તમે જેટલી આપી શકો. અને અહીં આપણે આવશું આઇટમ બિલ્ડરમાં. અહીં આપણે પાસ કરશું આઇટમની વેલ્યુ એટલે કન્ટેક્સ્ટ અને ઇન્ડેક્સ. હજી આપણે થોડુંક સેટ કરી લઈએ એક ગ્રીડ ડેલિકેટ થોડીક આપણે સ્પેસિંગ મૂકી દઈએ કે ક્રોસ એક્સિસ sorry my mistake. આપણે અહીંયા સેટ છે ક્રોસ એક્સિસ સ્પેસિંગ છે જે આપણે 8 આપશું અને મેઇન એક્સિસ સ્પેસિંગ છે પણ એ પણ આપણે 8 આપશું. જો મેઇન એક્સિસ ને ક્રોસ એક્સિસ એટલે સ્પેસિંગ એટલું મેઇન એક્સિસ એટલે કે બે રો વચ્ચેની સ્પેસિંગ અને ક્રોસ એક્સિસ સ્પેસિંગ એટલે કે બે એક રોમાં બે ગ્રીડ તમારે દેખાય એટલે કે બે કોલમ જેવું થશે તો બે કોલમ વચ્ચેની સ્પેસિંગ પ્લસ માઇનસ તમે કરી શકો છો. અને હજી તમારે સેટ કરવું હોય તો તમે સેટ કરી શકો કે ચાઇલ્ડ એક્સેપ્ટ રેશિયો 0.75 થોડુંક એનિમેશન્સ લાઈક શેડો જેવું તમને દેખાશે એટલા માટે સેટ કરી શકો છો. અહીંયા આટલું થઈ જાય પછી આપણે જે વસ્તુ સેટ કરવાનું બાકી રહી ગઈ છે અહીંયા આપણે સેટ કરી નાખીએ આઇટમ કાઉન્ટ. આઇટમ કાઉન્ટ હવે ડેટા બધું કેમાં સ્ટોર થશે પ્રોડક્ટમાં તો લખી નાખો અહીંયા પ્રોડક્ટ્સ ડોટ લેન્થ. હવે આટલું સેટ થઈ ગયું. હવે આપણે અહીંયા યુઝ કરશું બ્રેકેટ આવશે સેમિકોલન. નાઉ હવે અહીંયા
અહીંયાથી આપણે રિટર્ન કરશું એક નવો વિજેટ શીખવાનો છે આપણે જેસ્ટર ડિટેક્ટર. બરોબર, આ વિજેટનું કામ શું છે કે આ વિજેટ જે છે તમારો કે કોઈ પણ બીજા વિજેટને તમારે ક્લિકેબલ બનાવવો હોય, એટલે કે હું ક્લિક કરું એટલે કંઈક ઓપરેશન પરફોર્મ થવું જોઈએ. સપોઝ કે કાર્ડ હોય તો કાર્ડ ખાલી એમને દેખાતું હોય, પણ કાર્ડ ઉપર ક્લિક કરવાથી બીજી સ્ક્રીન ઓપન થાય અથવા બીજું કંઈ પ્રોસેસ થાય તો એવું થતું ન હોય. જો તમારે એવું કરવું હોય, કાર્ડને એવું કરવું, કાર્ડ ઉપર હું ક્લિક કરું ને બીજી સ્ક્રીન ઓપન થવી છે, તો વિજેટ તમારે યુઝ કરવાનો છે જેસ્ટર ડિટેક્ટર. બરોબર, હવે એની એક પ્રોપર્ટી આવશે ઓન ટેપ પ્રોપર્ટી, કે જેમાં તમે લોજિક મારવાનું થશે કે હું લોજિક સપોઝ કે મારું કે નેવિગેટર ડોટ પુશ કન્ટેક્સ, અહીં આપણે પાસ કરશું મટીરિયલ પેજ રૂટ બિલ્ડરમાં બિલ્ડર અહીંયા હું એક નવો ક્લાસ બનાવીશ કે પ્રોડક્ટ સોરી સ્ક્રીનના મિસમેચ થશે, આપણે ઓલરેડી બનાવેલી છે એવી યુઝર પ્રોડક્ટ ડિટેલ સ્ક્રીન. આ ક્લાસ આપણે બનાવવાનો બાકી છે, એમાં બનાવી નાખશું યુઝર પ્રોડક્ટ ડિટેલ સ્ક્રીન. બરોબર, અને આપણે હું કોપી કરી લઉં, ફાઇલ બનાવી નાખું એટલે એરર જતી બંધ થઈ. હવે જો આ ચાઇલ્ડ કેનું થશે, આનો ચાઇલ્ડ થશે જેસ્ટર ડિટેક્ટર ચાઇલ્ડ થશે, એમાં હું બનાવવું એક કાર્ડ. બરોબર, હવે જો આ સ્ક્રીન એટલે હજી સ્ક્રીનનું અહીંયા આપણે કન્સ્ટ્રક્ટરમાં વેલ્યુ પાસ કરવાનું બાકી છે, કેમ કે હજી આપણે આગળ કામ કરવાનું છે એની અંદર. અહીંયા જે વેલ્યુ પાસ થશે ને એ વેલ્યુ એ પાસ થશે કે જે યુઝર સ્ક્રીન જે પ્રોડક્ટ ઉપર ક્લિક કરે એની જ ડિટેલ ઓપન થાય, એનું લોજિક હજી મારવાનું બાકી છે, આપણે આગળ જોઈ લેશું. બરોબર, અત્યારે મેં ખાલી એમને ક્લાસને કોલ કરાવ્યો છે, અહીંયા આપણે વેલ્યુ પાસ કરવાની છે આગળ હજી. બરોબર, હવે એક હું કાર્ડ બનાવું, એલિવેશન સપોઝ હું આપી દઉં 4.0નું. આ બધી વસ્તુ આપણે ઓલરેડી ભણી જ ગયા છીએ. બરોબર, કાર્ડનું સપોઝ હું સેવ આપી દઉં કે ભાઈ રાઉન્ડેડ રેક્ટેન્ગ્યુલર બોર્ડર. બરોબર, એની અંદર બોર્ડર રેડિયસ, પછી બોર્ડર રેડિયસ ડોટ સર્ક્યુલર વધારે આપી દઈએ 12.0 જેટલી. કાર્ડની અંદર સપોઝ આપણે ચાઇલ્ડમાં એક હું લઈ લઉં કોલમ. કોલમમાં આપણે લઈ લઈએ ચિલ્ડ્રન. અહીંયા આપણે એને કરી નાખીએ એક્સપાન્ડેડ. બધી વસ્તુ શું છે આપણે ઓલરેડી આગળ ઘણા બધા વિડીયોમાં જોયેલા જ છે. હવે એની અંદર હું મૂકી દઉં ઇમેજ માટે ક્લિપ આર રેક્ટ. બરોબર, આ એક વિજેટ છે ઇમેજ માટેનો ક્લિપ આર રેક્ટ, જેને આપણે બોર્ડર રેડિયસ સપોઝ કે કરીએ કે ભાઈ બોર્ડર રેડિયસ ડોટ વર્ટિકલ રેડિયસ. સપોઝ વર્ટિકલ રેડિયસ કે મારે ટોપથી થોડુંક આમ બોર્ડર મૂકવી છે, તો ટોપ એમાં રેડિયસ ડોટ સર્ક્યુલર અને મૂકી દો 12 ઉપર જેટલી મૂકી દો, એટલે મસ્ત થોડીક ડિઝાઇન સારું લાગશે. ડિઝાઇન તમારે તો ચેન્જ કરી શકો. એનો ચાઇલ્ડ જેમાં આપણે મૂકશું ઇમેજ ડોટ નેટવર્ક. બરોબર, હવે આપણો ડેટા બધો છે એ પ્રોડક્ટ નામના વેરિયેબલમાં સ્ટોર હતો, સોરી પ્રોડક્ટ્સ નામના વેરિયેબલમાં સ્ટોર હતો. બરોબર, અહીંયા આપણે ઇમેજ યુઆરએલ મૂકશું, એટલે આ જે છે તમારા ફાયરબેઝની કોલમનું નામ છે ઇમેજ યુઆરએલ.
એક પ્રોબ્લેમ લઈ ગયો લાગે છે. query snapshot string file instance collection dot snapshots context આપણે સ્ટેટફુલમાં કન્વર્ટ કરીને જોઈ લઈએ.
Hmm. કાંઈ વાંધો નહીં, આપણે કોડ પતે એટલે પછી એરરને હું જોઈ લઈશ. લગભગ તો કાંઈ એરર નથી લાગતી. બીજી કંઈક જોઈ લઈશું, વાંધો નહીં. પહેલાં આપણે આખો કોડ પૂરો કરી નાખીએ.
આપણે જૂનો કોડ જ છે ઈ જ છે ટેક્સટાઇલ ફોન્ટ સાઇઝ સપોઝ આપણે મૂકી દઈએ 16 ની અને ફોન્ટ વેઇટ ડોટ બોલ્ડ અને ક્યારેક વિજેટ છે ઓવરફ્લો ન થાય એટલા માટે આપણે એ મૂકી દઈએ ઓવરફ્લો ટેક્સ્ટ ટૂંકમાં ક્યારેક નાના મોટા નામ હોય એટલા માટે ટેક્સ્ટ ઓવરફ્લો ડોટ બસ આપણો અહીંયા કોડ પૂરો આપણે ખાલી અત્યારે ગ્રીડમાં નામ અને ઇમેજ જ દેખાડું છે પ્રોડક્ટનું ડિટેલ વાળો કોડ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું એરર ને હું તમને નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરી